ચાલો મિત્રો, હું લીમડિયા વિશાલ તમારું સ્વાગત કરું છું આજના આપણા વિડીયોમાં। તો આજનો ટોપિક આપણો બહુ સરસ છે, તમને મજા આવશે એવો ટોપિક। હવે આ સ્ટેશનરી આપણે દુકાન છે એ તો તમને ખબર જ છે, પણ આ વેકેશન ખુલતા પહેલાં મેં શું વેચાણ કર્યું ને એ તમને હું આજ કહું કે તમારે પણ આવતા સમયમાં જો તમારે ભવિષ્યમાં દુકાન હોય અને તમારે શું વેચવું જોઈએ એ બધું તમને આ વિડીયોમાં ખબર પડશે। તો આપણે વિડીયો ચાલુ કરી અને છેલ્લે સુધી બન્યા રહેજો। તો હું તમને કહેતો હતો ને કે માલ પૂરો રાખજો સ્ટેશનરી લાઈનમાં। અગાઉ તમે ભરેલો હતો તો તમારે અત્યારે કામ આવ્યું છે, દોડાદોડી નહીં થઈ હોય, નકર અત્યારે વેકેશન ખુલતા પહેલાં માલની શોર્ટેજ થઈ જાય, માલ મળે નહીં તમને, તમારી પાસે લિમિટમાં વસ્તુ હોય તો એ પૂરી થઈ જાય પછી તમને વધારે ભાવમાં મળે, ગરજના ભાવ લે, બધા પ્રોબ્લેમનો તમારે સામનો કરવો પડ્યો હોય। તો મેં એડવાન્સમાં ભરેલું હતું તો મારે કેટલી બધી સરળતા રહી અને મારે માથાકૂટ ઓછી થઈ અને બહુ મજા આવી આ સિઝનમાં આપણને કામ કરવાની। મારો અનુભવ કેવો રહ્યો ખબર છે તમને, હું આ વિડીયોમાં કહેવાનો છું। મને એવું હતું કે મારે તો આ સુદામડામાં પહેલી સિઝન હતી, 6 મહિના થઈ ગયા હતા મારે, પણ નવું વર્ષ ખુલતા પહેલાં જે સિઝન આવે એ સિઝનનો આપણો આ પહેલી સિઝન કહેવાય। આગળ મેં લીધેલી છે પણ એ આપણે બીજે હતા। તો કેવું રહ્યું, મારે તો બહુ સારું રહ્યું, કારણ કે કેવું બન્યું આમાં, મને એવું હતું કે 20 ચોપડાના બંડલ વધારે વેચાય છે, પણ આ વખતે એનું ઉલટું થઈ ગયું। મેં ભારે મંગાવેલા હતા એ સારું કર્યું, મેં ભારે મંગાવ્યા હતા, મેં ન મંગાવ્યા તો મને અફસોસ થાત, ગ્રાહક મારા બધા પાછા જાત, પણ મેં શું કહેવાય મંગાવેલા હતા ને તો મને બહુ ફાયદો થઈ ગયો અને મારે સારું એવું 2 દિવસ 3 દિવસમાં પૈસાનું ટ્રાન્ઝેક્શન એ સારું થયું, બહુ મજા આવી મને। તો તમને હું કહેતો જાઉં કઈ વસ્તુ તમારે હજે વેચાય છે, હજે સ્કૂલ હજે 10 તારીખથી આ રેગ્યુલર થશે હજે, તો હજે તમે ન હોય તો સ્ટોક રાખજો, તમને હું બધો સ્ટોક બતાવું છું વિડીયોમાં। મેં તમને જોવો પહેલાં આપણી દુકાન જોઈ લ્યો, જોઈ લ્યો ઘણો બધો માલ પૂરો થઈ ગયો હવે, ખાના ખાલી ઘણા બધા થઈ ગયા છે। આ બાજુ ઘણા મારા ચોપડા નીચે બધે પડ્યા હતા તો એ ખાલી થઈ ગયા છે, પછી આ હું બહારથી અંદર લાવું એ રીતનું બધું સેટિંગ કર્યું છે। અને એ સિવાયનો આગળ મેં માલ જે ભરેલો હતો એ બધો માલ એ બહુ વેચાણો છે, પેડ ને કંપાસ ને। હવે હું તમને કહું મેં શું શું કર્યું હતું ખબર છે ને, કે મેં શું કર્યું, ટિફિન ઓલા છોકરાના આવી રીતે જો લંચ બોક્સ મારે ઘણા બધા હતા, અમે એટલા જ રહ્યા છે। આ છોકરાના ટિફિન બોક્સ છે, આ ભરી રાખ્યા હતા, પછી આ જુઓ તમે પ્લાસ્ટિકના કંપાસ એ રાખ્યા હતા, એ સિવાયનું નીચે બધો કચરો એ તો હતું જ તે, એ સિવાયનું મેં બોટલું વધારી હતી, બોટલું ઘણી બધી પૂરી થઈ ગઈ। આ જે કંપાસ બોક્સ હતા એ ઘણા બધા વેચ્યા, અને એ સિવાયનું મેં એક્સ્ટ્રા શું કર્યું હતું ખબર છે, પેનનો સ્ટોક એટલો ભર્યો હતો, મારા બીજી વખત લાવવી પડી એસએસના બોક્સ ને ઓલી રહી સાઈનો સોફ્ટી ને એ બધી, તો એ બહુ વેચાણું બધું। અને આ બાજુ મેં વધાર્યું હતું ને તો જુઓ તમે સ્કૂલ બેગનું સેક્શન કર્યું હતું, સ્કૂલ બેગ ને બધું। તો આ વખતે કેવું રહ્યું કે બધું સારું એવું વેચાણું અને મજા આવી, પેનું બહુ વેચાણી। તો આ રીતનું બધું થયું, મેં તમને પહેલાં વિડીયોમાં કીધેલું જ હતું કે આવી રીતનો બધો માલ રાખજો, સ્ટોક રાખજો, પણ જેને રાખ્યો હોય છે એના માટે સારું રહ્યું છે। ભાવ જે મેં એટલા વેચ્યા, હવે મારી પાસે ઘણા ખાનામાં પડ્યા હતા એની જગ્યાએ એટલા ભાવ જ પડ્યા, જો એટલા વધ્યા છે, બાકી 100 ભાવની રેન્જ આપણે મસ્ત એવી સારી એવી વેચી અને મજા આવી આ વખતે વેચાણ કરવાની। એકડિયાની ચોપડી અને પહેલું કદમ ને આ બધું વસ્તુ બહુ વેચાણું છે, તમને ખબર જ હતી, મેં પહેલાં તમને વિડીયોમાં બતાવ્યા હતા કઈ રીતના રહેવાના હતા। આ બધા નાની સાઈઝ મોટી સાઈઝ બધી સાઈઝ બહુ વેચાણી છે આ વખતે, અને કંપાસ બોક્સ ને એ તો બહુ વેચાણું, 5 રૂપિયા 10 રૂપિયા, પાટી સ્લેટ પેનું લંચ બોક્સ, આ તો ઢગલા નાના બોક્સ તો બહુ વેચ્યા જુઓ એટલા જ રહ્યા। અને દુકાન ઘણો બધો સામાન તો આપણી પાસે ભરેલો જ હતો છે તે, વચમાં ઘરાક આવી ગયા હતા એટલે એની વસ્તુ આપણે દેવી પડે। હા તો આપણે ક્યાં હતા વિડીયોમાં, બહુ વધુ વસ્તુ વેચ્યું મેં, પેડે એટલા વેચ્યા। તો આ વખતે તો સારું રહ્યું, અને તમને હું કહેતો હતો ને કે 20 બંડલ, તમને એ વસ્તુ કહું તમને કે ભાઈ મેં 20 બંડલ ભર્યા હતા, તો 20 મેં સૌથી ઝાઝા બંડલ ભર્યા હોય ને તો 20 તો 20 મારી પાસે આટલા વધ્યા છે। અને મારી પાસે કેટલા પેજ હતા ખબર છે, જો આ તમારે 176 પેજ છે, આપણે આ 200 પેજ છે બ્લેકમાં, આ 300 પેજ છે, આ 240 પેજ છે, અને નીચે 200 પેજ પડ્યા છે, બતાવી દઉં।
200 પેજમાં તો એટલા જ વધ્યા છે. એ ત્યાં મેં બુક થઈ ગયેલા છે, મેં માંડ બચાયા છે એટલા. આ રીતના અમે બધા પેજ ભર્યા હતા. તો જે 10, 9મું ભણતા હોય, 10મું ભણતા હોય, 11મું, 12મું, આવા છોકરાનો ફ્લો મારી દુકાને આ વખતે વધારે રહ્યો. જો મેં નકરા 20 ઉપર જ રહ્યો હોત તો એ બધા ગ્રાહક મારે પાછા જાત. એટલે તમારે જો દુકાન હોય તો બધી વેરાયટી પૂરી ભરજો પહેલેથી છેલ્લા સુધી. કારણ કે શું હશે, જ્યારે સ્કૂલ ખોલે ત્યારે મા બાપ સીધા છોકરાનું લિસ્ટ લઈને જ આવે છે. પેન્સિલો એટલી વેચી મેં આ વખતે, ઘણી જાતની પેન્સિલ મારી પાસે હતી, અઢળક જાતની હતી. તો બધી બહુ વેચાણી, અને કંપાસ ને બધું આ તે બધું બહુ વેચ્યું. તો તમારે ત્યાં આ બધુંનો સ્ટોક રાખ્યો હોત તો તમારે સારું રહે. એ સિવાયની 5 વાળી પેનું, 10 વાળી પેનું, એ બધું તો ઓછું આવેલું છે આમ ગણો ને તો. પણ બોક્સ બહુ આવેલા છે પેનુંના. એ બતાવું તમને કેવા બોક્સ. જો જે આ હતા આપણે એસએસના નેચરલ, આ બોક્સ વધારે આવેલા છે. આ સાઈનો સોફ્ટીના બોક્સ વધારે આવેલા છે. પછી આ ટ્રાયોના મેં વેચ્યા છે બહુ, સાઈનોની છે આ બધી. આ બધા લૂઝ પડ્યા છે. લોકવાળા કંપાસે બહુ વેચાણા આ વખતે. જો આવું બધું ફેન્સી બહુ વેચ્યું, બોટલો બહુ વેચી. તો ઘણું બધું એવું વેચ્યું છે. રબર ને આ તેની નાનું મોટું ન કરતા, થેલાન બેલાન. તો તમે પણ હજી તમે ન લાવ્યા હોય તો સ્ટોક કરીને રાખજો. આવનારા હજી તો ધીમે ધીમે બધું ચાલુ થઈ જશે. તો આ વિડીયોમાં બહુ સાજું નહોતું, કારણ કે જે મારા આજ કામ છે, 2 દિવસ નવરો નહોતો, બાવો બની ગયો, જો દાઢી બાઢી કરવાનો ટાઈમ નથી 2-3 દિવસથી. તો ચાલો ફરી મળીશું આવા વિડીયોમાં, ત્યાં સુધી જય માતાજી.